જય માતાજી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે અમારા બ્લોગમાં. બહુ આનંદથી આજ દાદા દિવસે બ્લોગ બનાવું છું. આપણે પૂનમનો બ્લોગ નો જોયું તો જોઈ આવજો. તો ચાલો આજનો બ્લોગ ચાલુ કરી અને એક મંદિરે જઈ અને ત્યાંનો વ્યૂ પણ જોઈશું અને તમને દર્શન પણ કરાવીશ અને તમને આનંદ પણ કરાવીશ. તો આમના વિડીયો જોયા રાખજો અને ચેનલમાં થોડોક સાથ સપોર્ટ કરતા રહીજો અને ઇન્સ્ટાગ્રામમાં જોતો હોય તો ફોલો પણ કરતા રહીજો. તો મસ્ત એક મંદિરે જવાનું છે અને ત્યાં પણ આપણે આનંદ કરશું અને વ્યૂ પણ જોઈશું. તો ચાલો આપણે જઈએ અને અહીંયાનો ઇતિહાસ પણ થોડો ઘણો મને યાદ છે એટલે થોડુંક કહીશ. તો ચાલો આપણે અહીંયા મંદિરે જઈએ અને વિડીયો એન્ડ સુધી જોયા રાખજો. તો બધાને જય માતાજી. તો ચાલો આપણે ફાઇનલી મિત્રો આપણે ગાડી કાઢી લીધી છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે જઈએ છીએ મંદિર બાજુ. આમના વિડીયો જોયા રાખજો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે મેવાડીમાંની ફાટકે પહોંચી ગયા છીએ. હવે આપણે જવાનું છે રાણીપાટ. તો આપણે ત્રણેતર વાળો રસ્તો લેવાનો છે. તમે જોઈ શકો છો આ આવી ગઈ ફાટક અને સામે દેખાય છે મેવાડીમાંનું મંદિર. તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો પાટાવાળા મેવાડીમાંનું મંદિર દેખાય છે, તમને દેખાતું દેશે. તો ચાલો આપણે અહીંયા પણ આપણે દર્શન કરીએ અને અહીંયાનો પણ બ્લોગ છે એ પણ તમે યુટ્યુબ ચેનલમાં જોઈ આવજો. ફાઇનલી મિત્રો આપણે મેવાડીમાંની ફાટકેથી નીકળ્યા હતા. આપણે સીધું એ જ રસ્તે આવવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયાથી પછી ચોકડી એવી તો આપણે ડાબી બાજુ વળી જવાનું છે. બાપા સીતારામનું મંદિર સામે જ છે. અહીંયાથી પછી આપણે રાણીપેટ વાળા રસ્તે વળવાનું છે અને આમના વિડીયો જોઈ રાખજો. એટલે ફાઇનલી મિત્રો અહીંયાથી આપણે વળી ગયા હતા. અહીંયાથી આપણે સીધું જવાનું છે રાણીપેટ ગામ. ફાઇનલી મિત્રો અહીંયાથી થોડાક તમે આગળ હાલશો એટલે તરત આવું નાલું આવી જાય છે. તમે જોઈ શકો છો આ છે નાલું. આ રસ્તો જાય છે રાણીપેટ. આપણે એ રસ્તે જવાનું નથી. અહીંયાથી આપણે થોડાક તમે જોયો છો એટલે રાણીપેટ બહારનું બોર્ડ પણ મારેલું છે. ત્યાંથી પછી આપણે જાય છે જંગલ બાજુ એક રસ્તો. અહીંયા આપણે વળી જવાનું છે. સામે બોર્ડ પણ મારેલું છે, તમે જોઈ શકો છો. તો આપણે આ બોર્ડ જોઈને અને અહીંયાથી આપણે રસ્તે વળી જવાનું છે. તો ચાલો આપણે જઈએ મંદિરે અને તમને મંદિરે જઈને વ્યૂ દેખાડું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તમે પણ દર્શન કરી લ્યો અને મેં પણ દર્શન કરી લીધા. આમના વિડીયો જોઈ રાખજો અને તમને પસંદ આવે તો લાઈક શેર કરજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાણીપેટ ના મંદિરે અને આનું નામ છે ખાટલિયા ભા. એ ભા તરીકે ઓળખાય છે અને રાણીપેટમાં એમના બેહણા છે. તમે પણ અમરા બાપુ નામ છે. જ્યારે પણ તમે આવો તો દર્શન કરવા આવજો, તમને બહુ આનંદ આવશે. અને આ મંદિર આખા જંગલમાં આવેલું છે અને રાણીપેટ જે પડખે છે ગામ અને અહીંયા પડખે જ આવેલું છે અને પડખે પણ તળાવ પણ છે. તો તમે દર્શન કરવા આવો, તમને બહુ મજા આવશે અને એમ કે આનંદ આવશે. ફરતી બાજુ વગડો છે, તલાવ પણ પાસે છે અને દર્શન કરવાનો પણ આનંદ આવશે. અને ઇતિહાસની વાત કરવી તો આપણે હમણાં ભા હતા, ખાટલિયા ભા તરીકે ઓળખાય છે અત્યારે. અને પહેલા એમ કહેવાતું હતું કે મુસલમાન જે હતા એ ગાયોને હાંકીને જતા હતા અને ત્યારે પછી ભાને ખબર પડી એટલે પછી ભા તરત ઘોડી લઈને ગાયોની વારે ચડ્યા અને પછી વારે ચડીને ગાયો વારતા હતા. અને પછી એમ કહેવાય કે જબરજસ્ત યુદ્ધ ચાલુ થયું બે વચ્ચે અને યુદ્ધ ચાલુ થયું એટલે અને અહીંથી વાર કર્યો એટલે પછી એમ કે પાછળથી વાર કર્યો કે એમનું ડોકું રહ્યું એ હારામાં પડ્યું હતું અને ઘર રહ્યું એ આપણે અહીંયા કણે પડ્યું હતું
અને તમે હરા પણ જશો તો પણ ત્યાં પણ મંદિર છે ભાનું, અને અહીંયા કણ આવશો અહીંયા કણે મંદિર છે. તમે બે જગ્યાએ દર્શન કરવા આવી શકો છો. અને આવો કંઈક ઇતિહાસ હતો. બહુ આપણને તો બહુ જાજી ખબર છે નહીં, જેટલી ખબર હતી એટલી કીધું છે. તો કોમેન્ટમાં જય ખાટલિયા ભા લખી નાખજો. તો ચાલો આપણે હવે ઘર તરફ નીકળીએ અને દર્શન પણ કરી લીજો. તો જય રાણીપેટ વાળા ભા. ફાઇનલી મિત્રો એટલું તમે જોઈ શકો છો. આવો કંઈક વ્યૂ હતો અને પાછળ તમને તલાવ દેખાઈ રહ્યો છે. અને આ એમની જગ્યા છે, તમે જોઈ શકો છો. નાયક અને ભા બેઠા છે અને તમે જુઓ કેટલા બધા ફોટા પણ અહીંયા લાગેલા છે. આપણે પહેલો પણ બ્લોગ મૂક્યો હતો અને પણ બ્લોગમાં આપણને રિસ્પોન્સ સારો મળ્યો, તો આપણે પછી બીજો બ્લોગ મળ્યો. અને આ તમે જોઈ શકો છો મંદિર આખું અપડેટ કરી નાખ્યું છે. પેલા મંદિર તો હાવ નાનું એવું જ હતું. એ પણ આપણે વિડીયો મૂકેલો છે, એ પણ યુટ્યુબમાં તમે ચેનલમાં જઈ આવજો. અને આ બીજો વિડીયો છે અને એ પણ તમે જોઈ લીજો. અને તમે પણ દર્શન કરવા આવી શકો છો, તમને બહુ આનંદ આવશે. તો ચાલો આપણે દર્શન પણ કરી લીધા અને વ્યૂ પણ તમને દેખાડી દીધો. અને ઇતિહાસ આપણને જેટલો ખબર હતી એટલો તમને કીધો, બાકી તો આપણને ખબર નથી. અને એમ કહેવાય કે તમે સાચા દિલથી કોઈ પણ પ્રાર્થના કરો તો પણ અવશ્ય સાંભળે છે અને હર મનોકામના પૂરી કરે છે. તો તમે પણ એકવાર દર્શન કરવા આવજો. અને એડ્રેસ થોડુંક તમે જોઈ વિચારીને આવજો, કારણ કે જંગલમાં છે અને પડખે રાણીપેટ ગામ આવેલું છે. અને રસ્તા થોડાક તમે તપાસીને આવજો, પણ કાંઈ વાંધો નહીં, ગૂગલ મેપમાં પણ તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરવા આવજો. તો ચાલો આપણે હવે ઘર તરફ નીકળવી આપણે. તો ચાલો હવે આપણે અહીંયા ઘર બાજુ નીકળવી છીએ. ફાઇનલી મિત્રો આવું કંઈક હતું મંદિર, અને તમે જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ પણ આવ્યો, તમને બતાવી દીધો. અને આ પહાડની ધજા છે, ધજાના પણ તમે દર્શન કરી શકો છો. ફાઇનલી મિત્રો આવો કંઈક હતો અમારો બ્લોગ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીજો અને થોડોક સાથ સપોર્ટ કરતા રહીજો, એટલે આપણને વિડીયો બનાવવાની હિંમત આવે. તો ચલો બાય બાય, મળીએ એક બીજા વિડીયો.